વડગામ તાલુકાનું કર્માવત ગામ જ્યાં આઝાદી બાદ પણ વિકાસના માળખા પહોંચી શક્યા નથી. ગામના લોકો આજે પણ લાઇટ, પાણી, રોડ રસ્તા, શાળા અને મોબાઈલના નેટવર્ક જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. વિકાસના દાવાઓ વચ્ચે કર્માવત ગામની રિયાલિટીનું ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યું છે, જેને જોઈને તમને આજે પણ એવું લાગશે કે એ ગામના લોકો આજે પણ ક્યાંક છે બંધનમાં જીવી રહ્યા છે. ત્યાં સુધી વિકાસના નામે માત્ર વિનાશ જ પહોંચ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. કર્માવત ગામમાં પ્રવેશતા જ કાચા રસ્તાઓ અને મુશ્કેલી ભરી પરિસ્થિતિ નજરે પડે છે. ચોમાસામાં કાદવ અને ઉનાળામાં ધૂળથી ગ્રામજનોની અવરજવર મુશ્કેલ બની જાય છે. વર્ષોથી રોડ બનાવવાની રજૂઆતો છતાં આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી. ગામમાં વીજળી ન હોવાને કારણે રાત્રિના સમયે આખું ગામ અંધારામાં ડૂબી જાય છે. પીવાના પાણી માટે ગ્રામજનોને દૂર સુધી જવું પડે છે. બોર કે નળ જેવી કોઈ સુવિધા ન હોવાને કારણે મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી વેઠવી પડે છે. અને શિક્ષણની તો શું વાત જ કરવી. ગામમાં ન તો પ્રાથમિક શાળા છે અને ન તો આંગણવાડી. બાળકોને ભણવા માટે કિલોમીટર દૂર જવું પડે છે અને જેના કારણે ઘણા બાળકો છે અભ્યાસથી વંચિત રહી જાય છે. આંગણવાડી ન હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને પોષણ યોજનાઓ છે તેનો લાભ પણ નથી મળતો. અને ખાસ કરીને ડિજિટલ યુગમાં પણ કર્માવત ગામ છે મોબાઈલ નેટવર્કથી સંપૂર્ણ વંચિત છે. ફોન કરવા માટે લોકોને ગામની બહાર અથવા ઊંચા ટેકરા પર જવું પડે છે. ઇમરજન્સી સમયે સંપર્ક કરવો અશક્ય બની જાય છે. અનેક વખત તાલુકા અને જિલ્લા કચેરીએ રજૂઆત છતાં ફક્ત આશ્વાસન જ મળ્યું છે. ચૂંટણી સમયે વચનો મળે છે પરંતુ અમલ નથી થતો. પરંતુ સવાલ એ છે કે જલોત્રા ગ્રામ ગ્રુપ પંચાયતમાં સમાવેશ હોવા છતાં અનેક રજૂઆતો કરવા છતાં આંદોલનો છતાં કેમ કર્માવત પર તંત્રની નજર નથી પડી રહી. હાલ સ્થાનિકો મુશ્કેલ અને લાચાર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. સાથે જ વડગામ તાલુકાના વિકાસ અધિકારી જે પ્રમાણે વાત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે કર્માવત વિસ્તાર જલોત્રા ગ્રામ ગ્રુપ પંચાયત હેઠળ આવે છે, પરંતુ તે ફોરેસ્ટ વિસ્તારમાં આવેલું છે. ફોરેસ્ટ જમીન હોવાને કારણે પંચાયત અથવા તાલુકા તંત્ર સીધી રીતે સ્થાયી વિકાસ કામગીરી કરી શકતું નથી અને કર્માવત વિસ્તારમાં રહેનારા લોકોને ગામ તળમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેઓ સ્થળાંતર કરવા તૈયાર નથી. ફોરેસ્ટ વિભાગ દ્વારા હેડપંપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમજ વીજળી માટે પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે જલોત્રા ગ્રામ પંચાયતને છેલ્લા 5 વર્ષમાં અંદાજે 1,17,00,000 રૂપિયાની ગ્રાન્ટ મળ્યાનું પણ જાણવા મળ્યું છે, જે રકમનો ઉપયોગ વિવિધ વિકાસ કાર્યોમાં કરવામાં આવ્યો છે. શું કહી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારી સહિતના ગ્રામ પંચાયતો, તેના પર નજર કરીએ. મોજે જલોત્રા ગ્રામ પંચાયત વિસ્તારની અંદર એક દિવસ અગાઉ મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાને આવેદનપત્ર આપવામાં આવેલ છે. આદિવાસી સમુદાયના લોકોએ એ બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી કે ત્યાં એ સમુદાયના લોકોને માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાથી એ બાબતની રજૂઆત હતી. જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીશ્રી અને સરપંચશ્રી દ્વારા ખાતરી કરાવતા મોજે જલોત્રા ગ્રામ પંચાયત છે એ અંદાજિત 2011ની વસ્તી મુજબ 4,822ની વસ્તી ધરાવતું ગામ છે. પરંતુ જે આદિવાસી સમુદાયના જે લોકો છે અને જે એમની રજૂઆત હતી એ લોકો હકીકતમાં ફોરેસ્ટ વિભાગની જે સર્વે નંબર છે 59, 60 અને 61 જૂનો રેવન્યુ સર્વે નંબર, એ લોકો વર્ષોથી ત્યાં વસવાટ કરતા હતા. બીજું વાત કરીએ તો જલોત્રા ગ્રામ પંચાયતની અંદર જે વિકાસના કામો થાય છે છેલ્લા 5 વર્ષની અંદર, એમાં ગામતળ વિસ્તારની અંદર નવા ગામતળ વિસ્તાર, જૂના ગામતળની વિસ્તાર અને જે જાહેર જગ્યાઓ છે એ ત્યાં કામગીરી થતી હોય છે વિકાસના કામની અંદર. અને છેલ્લા 5 વર્ષમાં એટલે કે સને 2020-21થી કરી એની 24-25માં નાણાપંચ સહિત 1,21,00,000 અને 6,000ની જે ગ્રાન્ટ આવેલી છે એ અલગ અલગ સરકારશ્રીની જે વિકાસ યોજનાઓ છે, ગામે જે સીસી રોડ છે, પાણીની સુવિધા છે, પાણીની ટાંકીની સુવિધા છે, પાણીની પાઇપલાઇન છે, ગટર લાઇનની સુવિધા, આ પ્રકારે અલગ અલગ માળખાકીય સુવિધાઓ માટે વપરાયેલ છે. પરંતુ જે આદિવાસી સમુદાયના લોકો છે એ ફોરેસ્ટ વિસ્તારની અંદર પોતાના મકાન બનાવીને રહેતા હોવાથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફોરેસ્ટ એરિયાની અંદર ગ્રામ પંચાયત કામ કરી શકતી નથી, જેના કારણે એ લોકોને આ સગવડો પૂરી પાડી શકાયેલ નથી. પરંતુ ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે હેડપંપ બનાવેલ છે અને ત્યાં ઇલેક્ટ્રિસિટી પણ અત્યારે ચાલુમાં છે. એ સિવાય જે આ 40 કુટુંબો છે એ લોકોના બાળકોના અભ્યાસ માટે જે જલોત્રા પ્રાથમિક શાળા છે ત્યાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ જે સ્કૂલ વાન છે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને અંદાજિત 3 થી 3.5 કિલોમીટરનું જે અંતર છે ત્યાં સુધી માટે આ સ્કૂલ વાનની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે.
વધુમાં ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર ગામના સરપંચશ્રી દ્વારા, તલાટીશ્રી દ્વારા અને ગામના આગેવાનો દ્વારા જે લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે કર્માવત તળાવ અને એની આજુબાજુ ફોરેસ્ટ વિસ્તારની અંદર, એ લોકોને ગામતળ વિસ્તારની અંદર સમાવવા માટે ઘણા બધા પ્રયત્નો બી કરવામાં આવેલા હતા, સમજૂત કરવામાં આવેલા હતા, પરંતુ તે લોકો ગામતળ વિસ્તારની અંદર સ્થળાંતર થવા માગતા નથી. છતાં બી ભવિષ્યની અંદર આ બાબતે એ લોકોને વારે ઘડીએ સમજૂત કરી અને ગ્રામ પંચાયત વિસ્તારની અંદર ગામતળ વિસ્તારમાં સમાવેશ કરી અને સરકારશ્રીની જે વ્યક્તિગત લક્ષી અને ઘણી બધી યોજનાઓ છે એનો પૂરેપૂરો એમને લાભ મળે એ પ્રકારના પ્રયત્નો કરીશું. એક તરફ સરકાર ગામડાઓને સ્માર્ટ અને અમૃતકાળની વાત કરે છે, જ્યારે કર્માવત જેવા ગામોમાં આજે પણ મૂળભૂત સુવિધાનો અભાવ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રના વચનો ક્યારે હકીકતમાં ફેરવાય છે અને કર્માવતના લોકોને વિકાસનો હક ક્યારે મળે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.